શેઠ એમએન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। શેઠ એમએન હાઈસ્કૂલના બાળકોએ લગ્ન ગીતમાં પ્રથમ, ચિત્રમાં દ્વિતીય અને ભજનમાં પણ દ્વિતીય નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું। ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા, સાહિત્ય અને સંસ્કૃતિની આગવી ઓળખ ઊભી થાય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વય જૂથના કલાપ્રેમીઓ રાજ્યની કલા સંસ્કૃતિથી માહિતગાર થાય તે હેતુથી રાજ્યમાં કલા મહાકુંભનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે। તેના ભાગરૂપે તારીખ 6/1/2025ના રોજ શેઠ એમએન શાળા દ્વારા પાટણની આદર્શ હાઈસ્કૂલમાં યોજાયેલ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં લગ્નગીત, ચિત્ર સ્પર્ધા, ભજન, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અલગ અલગ વિભાગોમાં વિજેતા બન્યા હતા। જેમ કે લગ્નગીત સ્પર્ધામાં પટેલ કાવ્યા કિરીટકુમાર, પ્રજાપતિ ધ્રુવી નટવરભાઈ, હેમાંશી પિયુષભાઈ અને ગાયત્રી તથા સંગીત વૃંદમાં સાથ આપનાર પટેલ જ્યોકર વિકાસકુમારની ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। ચિત્ર સ્પર્ધામાં પ્રજાપતિ કોમલ લાલુભાઈએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે ભજન સ્પર્ધામાં પટેલ સ્નેહા ભૂપતભાઈએ પણ દ્વિતીય સ્થાન હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે। શાળાના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે તમામ વિજેતા વિદ્યાર્થીઓ તથા તેમને માર્ગદર્શન આપનારા તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા।